પણ આપણા માટે ખુશીનો દિવસ એ છે કે આજના દિવસે બ્રહ્માંડનું સર્જન થયું. શબ્દ ધ્વનિ જેને ઓમકાર કહો છો એ પૃથ્વી માથે આજના દિવસે આવ્યો. જેને તમે પૂજા કહો, પછી રામને કહો, કૃષ્ણની કોઈ પણની પૂજા કરો, એ પૂજાનો જન્મ કોઈ દિવસ થયો હોય તો શિવરાત્રીના દિવસે પૂજાનો જન્મ. પછી તમે માતાજીની પૂજા કરો, પીરની કરો કે દેવી દેવતાઓની કરો, કોઈ પણની પૂજા કરો, એ પૂજાનો જન્મ ક્યારે થયો હોય તો શિવરાત્રીના દિવસે થયો હતો. પહેલી પૂજા પિતામાં બ્રહ્મા અને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કરી, અને એ પણ શિવલિંગ. પછી પૂજા યાત્રા શરૂ થઈ. પછી તો સાકારની આવી, નિરાકારની આવી, અત્યારે તો ઘણા બધાની પૂજા થાય. પણ જન્મ પૂજાનો ક્યાંથી થયો? એ આજનો દિવસ. જેને તમે ઓમ નમઃ શિવાય કહો છો, યા તો ઓમકાર કહો છો, એ ઓમકારનો જન્મ કે દિવસે થયો? આજના દિવસે થયો. પૂરા રાષ્ટ્રને શિવરાત્રીની શુભકામના. દરેક શિવભક્તોનો